વિશ્વમાં દર્દીઓને થતા દુખાવાને દવા અને ઇન્જેક્શન વગર રાહત આપી શકાય તેનો એક સ્વાસ્થ્ય સેમિનાર ઘોઘલા મુકામે યોજાયો। આ સેમિનારમાં પુષ્પગુચ્છ અને દીપ પ્રાગટ્ય બાદ શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા જેમાં માથાના, કમરના, ઘૂંટણના, ખંભાના, પગના, હાથના, ગરદનના દુખાવામાં તાત્કાલિક કઈ રીતે રાહત મળે તે સેમિનારમાં સમજૂતી આપી તેમજ ખોરાક અને પોષણ, કસરત વિશે માર્ગદર્શન, તનની સાથે મનની સારવાર અને દુખાવા ઘટાડવા માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સેમિનારમાં ડૉક્ટર હિતેશ પંડ્યા ઉના, ડૉક્ટર સુનિલ અમરેલી અને શ્રી કલ્પેશ સોલંકીએ સેવા આપી। આ સારવાર અંગે પૂછપરછ માટે શ્રી કલ્પેશભાઈ જેમના મોબાઈલ નંબર 8879901541 માં સંપર્ક કરી શકે છે। Thank you very much. Thank you. આજે દુખાવાની જે તકલીફ છે, ગોઠણના દુખાવા, સાંધાના દુખાવા, ખભાના દુખાવા, શરીરના દુખાવા, આ એની સમસ્યા છે આજે દિવસે દિવસે વકરતી છે। ત્યારે દુખાવાથી કઈ રીતે આપણે છુટકારો મેળવો એના માટે અનેક રસ્તા પણ છે અને એમાંથી આપણે કંઈ ને કંઈ રસ્તાનો ઉપયોગ કર્યો પણ હોય અને કરતા પણ હોઈએ, બરાબર। પણ આજનો જે સેમિનાર છે એ ટાઈપનો સેમિનાર કદાચ આપણા વિસ્તારમાં આવો પહેલો સેમિનાર કરાય છે। કેમ અને સેમિનારમાં ફરક છે। સમજો કેમ થશે તો શું હોય, દર્દી એક આવતા જાય એક સારવાર કરતા જાય પછી જતા જાય, બરાબર। એવી રીતના આપણે એવી રીતના નથી મળ્યા, પણ આપણે આજે સાથે રહેવાના છીએ સવારથી સાંજ સુધી, બરાબર। સાથે રહીને શું કરશું તો કે આપણે ઘણું બધું સમજવાના છીએ। પહેલાં તો એ વસ્તુ સમજશું આપણે કે આ દુખાવા શા માટે થાય છે શરીર, બરાબર। એ સમજાવી તો દુખાવા શા માટે, દુખાવા બંધ કરવા માટે શું કરવું જોઈએ એમ એ પણ આપણે ધ્યાનમાં આવે, બરાબર। આપણે ખોરાકમાં કેવો ફેરફાર કરવો જોઈએ, કાં તો આપણે શરીરને કેવી રીતના કસવું જોઈએ જેનાથી આ તકલીફ ઓછી થાય, આ બધી બાબતો આજના સેમિનારમાં આપણને મળવાની છે, બરાબર। એટલે આજે ખાસ કરીને આપણે ફોર્માલિટીઝમાં બહુ ટાઈમ નથી કાઢવાનો। હમણાં 2 મિનિટમાં આપણે સ્લાઇડ શો શરૂ કરીશું। સ્લાઇડ શો શરૂ થયા પછીથી આપણે કસરતોનો ડેમો જોશું અહીંયા, બરાબર। ડેમો જોઈને જતું રહેવાનું નથી, પણ આપણે કસરતો કરવાની છે સાથે સાથે, બરાબર। અને ડોન્ટ વરી, એ કસરતો એવી નહીં હોય કે જે કોઈ કરી ન શકે, બરાબર। એકદમ હળવી કસરતો જેને કહેવાય નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ, બરાબર। એ નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ જેના માટે શરીરને 1 ગ્રામ વજન ન આવે એવી કસરતો આપણે હળવી કસરતો અહીંયા કરશું। અમુક કસરતો એવી છે કે જે બેઠા બેઠા શક્ય નથી, સૂતા થાય, તો એને અહીંયા તમને ડેમો બતાવવામાં આવશે કે આવી રીતના કસરતો કરવાની હોય, બરાબર। ધારો કે હેમસ્ટ્રિંગ એક્સરસાઇઝ છે, બ્રીજિંગ છે, આવી એક્સરસાઇઝ તમને ડેમોમાં બતાવશું અને એવું તમારે યાદ રાખીને ઘરે જઈને કરવાનું થશે, બરાબર। એ પછીથી એક્સરસાઇઝ પૂરી થશે એ પછી આપણી ટ્રીટમેન્ટ શરૂ થઈ જશે। તમે અહીંયા રહેલા ડૉક્ટર્સ તમારી ટ્રીટમેન્ટ એક સાથે શરૂ કરો, બરાબર। અગ્નિ એટલે જઠરાગ્નિ, કામાગ્નિ, આ બધું સમ છે, સરખું છે। 7 ધાતુ, બરાબર। આપણા શરીરમાં અલગ અલગ 7 ધાતુ હોય, રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, આ બધા ધાતુઓ સરખી હોય। મળમૂત્રાદિ ક્રિયા નિયમિત હોય, બરાબર। અને આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન હોય ને એને સ્વસ્થ્ય કહેવાય।